એપ યોગ્ય પણ એનો ઉપયોગ અયોગ્ય. આ સિરીઝ જે આપણે કરી રહ્યા છીએ એમાં આજે હું તમારી સાથે એક એવી છોકરીની વાત શેર કરવાની છું જેને મેટ્રિમોનિયલ સાઇટ ઉપર આવો અનુભવ થયો છે. સિંગલ મધર. એણે નક્કી કરેલું કે એ પોતાના બાળકને જાતે ઉછેરશે. ઘરની અંદરથી પ્રેશર કે લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન માટે છોકરો ક્યાં શોધવો? મેટ્રિમોનિયલ સાઇટ્સ જે છે એ સૌથી વધુ સેફ ગણાય, એટલે એનું પોતાનું ત્યાં અકાઉન્ટ હતું. શી મેટ સમબડી ધેર કે જેણે કીધું કે મારે સિંગલ મધર સાથે જ લગ્ન કરવા છે એવું મેં નક્કી કરેલું, કારણ કે આ સ્ત્રીઓ પ્રત્યે મને ખૂબ માન હોય છે કે એમણે કેટલી જવાબદારીપૂર્વક પોતાનું જીવન આગળ વધાર્યું છે. એમની લોયલ્ટી, એમનું ડેડિકેશન, એમની રિસ્પોન્સિબિલિટીની ભાવના જે છે એ મને ખૂબ ઇમ્પ્રેસ કરે છે. છોકરીને સારું લાગ્યું, એણે પોતાના ઘરવાળાઓ સાથે આ છોકરાની મુલાકાત કરાવી. ઘરવાળાઓને પણ સારું લાગ્યું, સગાઈ કરી. છોકરીને તોય મનમાં ક્યાંક ને ક્યાંક એવી બીક કે આ એપથી હું આ વ્યક્તિને મળીશું એને બરાબર જાણતી નથી. કોક રીતે વધુ ફંફોસતા છોકરીને ખબર પડી કે આ છોકરો બીજી 8 છોકરીઓ સાથે આ જ એપની ઉપર આ જ પ્રકારની વાત કરી અને એમને એક્સટોર્શનનો ભોગ બનાવી રહ્યો છે. આ 8 સ્ત્રીઓ પણ સિંગલ મધર હતી. એ માત્ર સિંગલ મધરને ટાર્ગેટ કરે છે. શાદી.com હોય કે ભારતમેટ્રીમની.com હોય કે આવી અલગ અલગ વેબસાઇટ્સની ઉપર સિંગલ મોમ્સને ટાર્ગેટ કરીને સિમિલર ઇમોશનલ મેનિપ્યુલેશન કરીને એમને કહેવામાં આવે છે કે હું તમારો જીવનસાથી બનવા માંગુ છું કારણ કે મને તમારા પ્રત્યે ખૂબ માન છે. પછી એના એવા ફોટોગ્રાફ્સ મંગાવેલા હોય કે જે ઇવેન્ચ્યુઅલી બ્લેકમેલ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય, એમની પાસેથી મની એક્સટોર્ટ કરી શકાય. આ છોકરીના પોતાના ઘરમાં એ માણસ હતો અને એને એટલી બધી બીક લાગી, માંડ એ આ સગાઈમાંથી છૂટી. એક લગ્ન ઓલરેડી જ્યારે તમારા ફેલ ગયા હોય, બીજી એન્ગેજમેન્ટ તોડવા માટે કેટલી હિંમત કોઈ છોકરીને જોઈએ. એણે એ હિંમત કરી પણ એ FIR કરવા સુધીની હિંમત નથી કરી શકી, કારણ કે એને ચિંતા હતી કે મારા બાળકનું શું, એને તો મારું ઘર પણ ખબર છે, અમારી સેફટીનું શું. આવા કેટલાય પ્રોબ્લેમ્સ છે એ બહાર નથી આવતા આ પ્રકારની બીકને કારણે. તમે આ પ્રકારની એપ યુઝ કરતા હો તો બી એક્સ્ટ્રીમલી કેરફુલ, કારણ કે આ એપ્સ યોગ્ય છે પણ ઘણા અયોગ્ય લોકો એનો દુરુપયોગ કરે છે. आप चाहते हो कि आपकी ज़िंदगी बेहतर बने, पर हो सकता है कि अगर आप चौकन्ने ना रहो तो आपकी ज़िंदगी बदतर बन जाए. देवकी के साथ जनहित में जारी.